જય ગૌ માતા. થોડા 15-20 મિનિટ હવે જાગી જાઓ, પછી આપણે મુનિ મહારાજ સાહેબને સાંભળીએ અને પછી આપણે લંચ લેવાનું છે. મિત્રો, આ કાર્યક્રમ આપણે 30 તારીખે માન્ય રાજ્યપાલ સાહેબ આપણે અહીંયા દિલ્હી મુકામે જાય. કેટલા જણા ત્યાં હાજર હતા આમાંથી? ઓકે. એ કાર્યક્રમના અનુલક્ષી અને મહારાજ સાહેબ જોડે ચર્ચા થઈ અને કાર્યક્રમના અનુલક્ષીને આપણે જે ચાલો બનાસકાંઠાને સંસ્કાર ધામ બનાવીએ કાર્યક્રમ ચાલે છે. કેટલા ગામોમાં છે અહીંયા આવ્યા છે એમાં? બરાબર. તો એ કાર્યક્રમના અંતર્ગત આપણે આજે જે 55 ગામ નક્કી કરેલા છે, એ 55 ગામમાં આવી જે આજે જે તાલીમ કરી એવી 18 થી 20 તાલીમો અમે એક દિવસ પછી એક દિવસ ઓલ્ટરનેટ દિવસે આવી તાલીમો કરવાના છે. ત્યાં આગળ પ્રાકૃતિક કૃષિના લગતા તમામ આયામો નિદર્શન બી કરીશું અને એ તમામ વસ્તુનું ત્યાં આગળ પ્રેક્ટિકલ નોલેજ બી આપીશું અને એનો ઉપયોગ આપણે આપણા ખેતીમાં કઈ રીતના કરવાનો છે એનું તમામ માર્ગદર્શન મળશે. અને આપણે હવે કરવાનું છે આપણા ખેતીમાં. કેટલા જણા કરે છે એ કહી દો મને આમાંથી. ખાલી મહારાજ સાહેબે કીધું હોય અને હાજરી આલવા હોય એવા કેટલા, અને દિલથી આવે એટલા કેટલા કે ભાઈ મારે કરવું છે એવું વિચારે. ઓકે, તો આપણને હવે આનો રિસ્પોન્સ આવનારા 6 મહિના પછી અમે જ્યારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ નો કન્સેપ્ટ લઈને આવીએ છીએ, જે આપણે જવાનું છે, બરોબર, એ કન્સેપ્ટ વખતે આના જેટલા બી અહીંયા છે અમારી જોડે નામ નંબર બધું જ છે, આજે રજીસ્ટ્રેશન કરેલું છે. એટલે એ દિવસે અમારો જ વ્યક્તિ તમારી જોડે આવશે અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં કેટલા જણા જોડાશો, કયા કયા પાક ઉપર, ત્યારે ખબર પડશે કે આપણે આમાંથી કેટલા જણા પ્રાકૃતિક કૃષિ કરવા છે. માન્ય મુનિ મહારાજના આશીર્વચનથી પ્રાકૃતિક કૃષિ વિશે તો આપણને પવાર સાહેબે ગોળ ભીખાભાઈ ગોળ અને એમને બધું ઘણું બધું કીધું છે. હું ફક્ત 2 વસ્તુ કહું મિત્રો. આપણે આપણી જમીનમાં અથવા આપણા જે મોઢું છે, આપણા જે એનો સ્વાદ કેવો ગમે? હે, સ્વાદ કેવો ગમે? આમ ગળ્યો હોય, તીખો હોય, આમ દરરોજ જુદું જુદું ગમે કે ના ગમે? હે, તો અત્યાર સુધી આપણે આપણી જમીન જે ખરી એને કયો સ્વાદ આપ્યો? કયો સ્વાદ આપ્યો આપણે એને? એને કોઈ દાડ એમ થાય મનમાં કે ભાઈ આને હું કે ગળ્યું ખવડાવું એને? કેટલા જણા ખવડાવો ગળ્યું એને? બરોબર. કોઈ દાડ એને એમ થાય મારી ગોટા ખાવું એવું થાય કે ના થાય? યાર, આપણને જેમ થતું હોય તો આપણી જમીનમાં થવું જોઈએ કે ના થવું જોઈએ? તો આ બધી જે વસ્તુઓ અત્યારે તમને અહીંયા કહેવામાં આવી ને મિત્રો, તો જીવામૃત, તો જીવામૃતમાં આપણે શું નાખવાનું? ગોળ. જે આપણને ભાવે, જમીનને ભાવે કે ના ભાવે? હે, અને કદાચ મારી વાત તમને ડાયાબિટીસ થઈ હોય અને હું એમ કહું બોલાય લાડવો ખા, તો ખો તમે? કેમ નાખો? તો મિત્રો, આ જમીન બી જીવંત છે, કારણ કે આપણે એક દાણો નાખીએ છીએ, કેટલા દાણા પકવીએ છીએ? બરોબર છે. એટલે જીવંત છે કે નહીં? કારણ કે ઘણા લોકોને એ બી ખબર નહીં કે આ જીવંત છે કે નહીં એ. એટલે મિત્રો, આપણને જે ગમે ને, જે વસ્તુ આપણને, કે ધારો કે મને સારું કપડું પહેરવું ગમે, શર્ટ મારી હોય તો રેમન્ડ નો હોય, બરોબર છે, તો ગમે કે પહેરવું? પેન્ટ હોય તો કેવું જીન્સ નું હોય તો મને ગમે, અને મને અહીંથી ફાટી ગયું હોય તો દેખાય સારું, બરોબર. આવી બધી વસ્તુઓ તો આપણી જમીન જે ખરી મિત્રો, એને સારી સારી વસ્તુ ખવડાવો કે એમાંથી ઉત્પાદન સારું મળે. હવે એમાં 2 જ વસ્તુ છે મિત્રો. ગોળ, કારણ કે સૌથી જો આખા વર્લ્ડમાં જુઓ અથવા તો આપણે આજુબાજુની અંદર જુઓ, આજુબાજુ એટલે ઘરમાં અથવા તો આપણે આજુબાજુ, તો સૌથી વધારે જો આપણે ખાતા હોય તો ગળ્યું ખાતા હોઈશું. શીરો ગણો, બરોબર છે, ચા ગણો, સવારમાં ઉઠી દે ત્યારથી આજે બેહીએ ત્યાં સુધી બહુ નાખીએ ગળ્યું હોય કે ના હોય? 80% ગળ્યું એ આપણને ગમે તો 1 કિલો દર 15 દિવસે ગોળ આપણે જે જીવામૃત બનાવવાનું છે એ જીવામૃત તમે આપણી જમીનમાં બનાવી નાખો અને ખાલી 3 જ મહિના અત્યારે જે મફળી વાવી હોય ને
કે જે કઈ પાક વાયો એની અંદર દર 15 દિવસે મિત્રો, વધારે નહીં કહેતો, અને ઈમાં એક જ વીઘાની અંદર ફક્ત આ 3 જ જીવામૃત બનાવો. જીવામૃતનો ખર્ચો કેટલો મિત્રો? કેટલો? કોઈ બનાવ્યો હોય તો કયો આટલો ખર્ચો થાય એવું? કેટલા જણા કહે કે 100 રૂપિયા ખર્ચો એવું આપણે ઊંચી કરો? કોઈ 150 રૂપિયા ખર્ચા વાળા કેટલા? હા, જો મિત્રો એવું કહેવાય છે કે એક જીવામૃતનું ડ્રમ બનાવીએ 200 લીટરનું તો આપણને કેટલું થાય? 100 રૂપિયા ખર્ચો થાય અંદાજે તો ગણજો મિત્રો. એની સામે આપણે યુરિયાની એક થેલી બજારમાંથી લાવીએ તો કેટલો ખર્ચો થાય? 270 તો આ દુકાન વાળો લે યાર. પછી થી આપણે ખેતરમાં લઈ જવાનો એનો કોઈ ખર્ચો ખરો કે મફતમાં આવે? એને તમે અત્યારે લખાઈ દો કે ભાઈ તું મારી વાત આપણે એક થેલી માર ઘેર મૂકી જાય આપણે લેવા દેવું પડે ને. એટલે અહીંથી જેવું આપણું અંતર બરોબર છે એટલે બીજો આપણને 25 થી 50 રૂપિયાનો ખર્ચો થાય કે નહીં? બરોબર. પછી એ જ આપણે લઈ ગયા આપણા ખેતરમાં, બરોબર. પછી એને પૂંખવાની મજૂરી, બરોબર છે, એનો ખર્ચો થાય કે ના થાય? શું થાય એનો ખર્ચો? 150 રૂપિયા. બરોબર. 2 કલાક થયો કે ના એક યુરિયાની થેલી પૂંખતા? તો આપણને આપણા ખેતરમાં એ 500 રૂપિયા પડે. આપણે લઈ ગયા ને એ આપણને હવે 500 રૂપિયામાં કેટલા આપણા 200 લીટરના ડ્રમ બને? 5 ડ્રમ બને આપણા 1000 લીટર બને. એટલે દર 15 દિવસે નાખવું હોય તો આપણા 5 ડ્રમ બને કે ના બને? હવે આપણે એમ જ કહીએ છીએ મિત્રો કે એ 5 ડ્રમ જે ખરા ને દર 15 દિવસે આપણે જે ખેતર નક્કી કર્યું હોય એ જ ખેતરમાં નાખવાનું છે. બાજુવાળામાં તમે જેમ કરતા હોય એમાં કરો. એમાં યુરિયા નાખો, ડીએપી નાખો, અને જે કોઈ તમને એમ લાગતું હોય કે વધારે હજી પેલી એનપીકે 12-32-16 20-20-0 બરોબર 00-44 00-50 કે જે કોઈ તમને અનુકૂળ હોય બધા ખાતર એકમાં નાખો. પણ આ આપણું જે સીઝન કેટલી હોય મગફળીની 90 થી 100 દિવસની, બરોબર છે? 100 દિવસમાં તો કાઢી નાખીએ ને ગમે તેવી મગફળી હોય તો રાખીએ અંદર, બરોબર. તો કેટલી વખત આલવું પડે ને દર 15 દિવસે આલવું હોય તો? બરોબર. આપણે 6 વખત આલવાનું થાય તો કેટલા પૈસા થાય એના? 600 થી હું તો વધારે ગણું છું. આપણી મજૂરી એના અંગાથી 1000 રૂપિયા થાય આપણે, બરાબર. આવતી નહીં છતાંય 1000 રૂપિયામાં આપણું કામ થઈ જાય છે. એની સામે આપણે કેટલી યુરિયા ડીએપી નાખીએ છીએ જોજો. એક ડીએપી ની થેલી લાવીએ આપણે તો નહીં, 1 વીઘામાં 1 નાખતા હો કેટલા રૂપિયાની ડીએપી? આપણે આ તો મિત્રો હજી કોઈ દાડે એના પાછળ તમે જે લાયા હોય ડીએપી અને યુરિયાની થેલી મિત્રો તેના ઉપર કોઈ દાડે જોયું છે કે ગવર્નમેન્ટની સબસિડી કેટલી અને સરકાર તમને આપે છે એ કોઈ દાડે જોયું છે કોઈ? તો આજે ઘેરજી અને તમે જોજો મિત્રો, અથવા ના હોય તો માર્કેટમાં આપણે ગંજમાં જજો, કોઈ બી દુકાન ખુલ્લી હોય ને એની ઉપર અને ફોટો પાડીને જોજો, એના ઉપર લખેલું હશે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાની સબસિડી આટલી, બરોબર છે? આપણી જે યુરિયાની થેલી ખરી ને એની ઉપર 92% સબસિડી મળે મિત્રો, 92% સબસિડી. અને જે આપણી ડીએપી ની જે થેલી છે એની અંદર 54% સબસિડી મળે. હવે 54% એટલે 50% પૈસા, એટલે અત્યારે 1300 લેતા હોય ને આપણે 3480 રૂપિયા આપણને ડીએપી પડે અને 2870 રૂપિયા આપણી યુરિયાની થેલી પડે. સરકાર આટલી બધી સબસિડી આપે, જે દિવસે ઓછી થી એટલે ઓટોમેટિક આપણે નાખવાનું બંધ કરી દેવાના. એટલે મિત્રો હું શું કહેતો હતો કે એ પૈસા જે બચે આપણા 1 વીઘાના એટલાનું જો તમે જીવામૃત ને ઘન જીવામૃત બનાવી અને આપણા ખેતરમાં નાખો ને અને 3 જ મહિના અને પછી તમારી જે જમીન છે જેની અંદર જીવામૃત અને ઘન જીવામૃત બનાવીને આપણે નાખ્યું છે એ જમીનની પ્રત જોવાની અને બાજુમાં તમે જે યુરિયા ડીએપી નાખો છો એ જોવાનું. એનાથી આપણને આપણે જે કઈ અત્યારે મગફળીની વાત કરતા હોય તો મગફળીના પાકના પાન લીલા
સારા દેખાતા હોય તો આપણે માનવાનું કે જીવામૃતના કારણે થયું છે. વધતા પાક એટલે એના 2 છોડ કાઢવાના અને પેલામાંથી 2 છોડ કાઢવાના, એના દાણા જોવાના મફળીના અંદરથી કાઢીને, બરોબર છે. એ દાણાનું વજન કરવાનું, 2 છોડનું, પેલા 2 છોડનું વજન કરવાનું અને એ 2માં આપણને તફાવત લાગે તો પેલો દાણો ભરેલો છે, પેલો ખાલી છે, પેલાનું વજન 140 ગ્રામ થયું, પેલાનું 130 ગ્રામ થયું, આવી કઈ તો ખબર પડે કે નહીં પડે આપણને? હે, તમારે આવું પડે કરવા, બરોબર છે. પછી માનવાનું આપણે કે ના ખરેખર જીવામૃત નાખવાથી આ વસ્તુ આપણને પડી જાય તો બીજા સિઝનમાં આપણે જે અત્યારે 1 વીઘો કર્યું હતું એમાં બીજા વીઘામાં કરવાનું. આપણે એમ નહીં કહેતા કે એક અંગાથી બધું જ કરી નાખવાય મિત્રો. થોડું વધારો તમને કહું, બરોબર છે. અને આ જો વધારશો તમને કહું જીવામૃતનો આટલો ખાલી એક સિઝન કરો મિત્રો, ખાલી એમ વિચારી લો કે મારા આજે વખત 1 વીઘાની અંદર 1 ખેતરની અંદર અડધામાં જ કરવું છે અને અડધું જેમ કરું છું એમ કરું છું તો જ આપણને એનું રિઝલ્ટ દેખાશે. આપણા નરી આંખે અને દરરોજ ફરશો ને અંદર ખેતરમાં ત્યારે જ ખબર પડશે આ વસ્તુ. હું બી મારું ખેતર જે કરું મિત્ર, ઈડર જોડે કુકડિયા છે, મારે 27 એકર જમીન છે, હું પ્રાકૃતિક કૃષિ કરું છું એટલે બોલી શકું છું, નહીંતર ના બોલી શકું મિત્રો. એટલે આપણા ખેતરમાં કા કરવાનું. બીજું મિત્રો, આનું ઇકોનોમિક્સ આપણને ખબર પડવી જોઈએ. જેમ આપણે સાહેબે કીધું ને, પવાર સાહેબે એવું કીધું હતું, કાવડો મોટો ઢગલો કરીએ આપણે બધા. કેનો કરીએ? છોડનો કરીએ છે. હે, હવે મિત્રો જો એમાં એક વસ્તુ કહું, ધારો કે એમને કીધું કે આપણે પાથરી દઈએ છે અને પછી એના ઉપર આ કરી દેવાનું, એની અંદર થોડું આગળ વધીએ આપણા મિત્રો. તો જુઓ, જે કઈ ખર્ચો આપણે નિંદામણનો થાય છે ને, તો જ્યારે ઉનાળો હોય ને ત્યારે આપણે 1 કલાક જેસીબી બોલાવી દેવાનું. આપણા ખેતરમાં જે જગ્યાએ મારી વાત આપણો ખાતરનો ખાડો બનાવવાનો હોય ને, એટલે 3 બાય 2 બાય 1 મીટરનો ઊંડો ખાડો એ 1 કલાકની અંદર કરી નાખે. કરે કે નહીં? 1 કલાકમાં કરે એટલે કેટલા પૈસા લઈ જાય? 1000 રૂપિયાથી વધારે લે. જો 1000 રૂપિયામાં આપણું જે કઈ આપણા જોડે પશુધન છે, 1 હોય 2 હોય કે 3 હોય આપણી જોડે, અત્યારે દેશી ગાય કેટલા જોડે છે? બરોબર મિત્રો, આમાં જ્યારે પ્રાકૃતિક કૃષિ કરીશું ને એટલે મિનિમમ આપણી જોડે 1 દેશી ગાય તો જોઈશે, કારણ કે દેશી ગાય નહીં હોય તો આપણે પ્રાકૃતિક કૃષિ કરી શકીશું નહીં. બરોબર, કારણ કે દેશી ગાયની અંદર મેક્સિમમ પ્રમાણમાં જે બેક્ટેરિયા જોઈએ એમાં એવું કહેવાય છે, માનનીય રાજ્યપાલ સાહેબનો હવે ગઈકાલે એક વાત હતી તો ખાલી આપણા ધ્યાન ઉપર મૂકું. આપણા દિલ્હીની અંદર આખા દેશના રાજ્યપાલોના મહામહિમ આપણા રાષ્ટ્રપતિએ 2 દિવસનો સેમિનાર કર્યો હતો. હવે 2 દિવસના સેમિનારની અંદર બધાએ પોતપોતાની વાતો રજૂ કરી. એમાં આપણા રાજ્યપાલ તો પ્રાકૃતિક કૃષિના હિમાયતી છે અને એમના કારણે જ આપણે આટલા આજે બેહી શક્યા છીએ આ જગ્યાએ. તમને કહું, બરોબર છે. તો ભાઈ ગામડે ગામડે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે એ માટેની તાલીમો કરો, શિબિરો કરો. આમાં કેવું છે કે આપણે 100 જણાને વાત કરીએ, કોઈ હોય તરત કરવાના છે. તમે આ બધા છે અહીંયા ઓપડી જવાના, કેટલા જણા કરવાના? 5 કે 7 જણા જ કરવાના, બરોબર છે. અને 5 થી 7 જણા પાછા આવું છે, પેલા આપણે ગુજરાતીઓમાં કહેવત છે, આરંભે સુરા, બરોબર. એટલે પહેલી એક વખત તો બની હતી, એક વાત તો નાખી દે, પછી કન્ટિન્યુઅસ નહીં રાખે. કન્ટિન્યુઅસ એટલે કે 15 દાડા ફરીથી બની નાખું, પાછું કે મારે યાર તો ખાઈ ગયું તો રહી ગયું. આ બધી વાતો આપણે બધા એકબીજાને કરતા હોઈએ છે અને એમાંથી ડાઉન થતા થતા છેલ્લા 2 જણા વધે, બરોબર છે. એટલે 100 જણામાંથી આપણને 2 જણા સાચા કામ કરવા વાળા વ્યક્તિઓ સાંભળ્યું હોય ને એમાંથી મળે મિત્ર. પણ એ 2 જણા જે આપણને મળે ને એ બીજા 1000 જણાને 2 વર્ષની અંદર તૈયાર કરે. કારણ કે એ એવો ગોળો થયો હોય એના પાછળ કે એને જોઈ બીજા ગોળા થવા તૈયાર થયા. કારણ કે એનું દેખ્યા પછી તો મને એમ થાય કે હું એ કરું, બરોબર છે. એટલે મિત્રો આપણે જે વાત કરતા હતા ઉકરડાની, બરોબર છે, જે ઉકરડો 1 કલાકની અંદર 1000 રૂપિયામાં કરી નાખે, એની અંદર આપણે આપણું ગોબર અંદર પછી આખું વરસ આપણે નાખીએ છીએ, બરોબર છે. નાખ્યા પછી એનું એ જ ઢગલો આપણે આપણા ખેતરમાં નાખીએ તો આપણે એ જે ખાતર જે બનાવીએ, ખાતરનો ખાડો, એની અંદર દર 15 દિવસે અથવા દર મહિને
20 લીટર જે જીવામૃત બનાવીએ ને એ અંદર નાખવાનું. 20 લીટર વધારે નહીં કહેતો, જે આપણે 200 લીટર બનાવીએ એમાંથી 20 લીટર એની અંદર નાખવાનું. અને પછી દર 15 દિવસ એની અંદર બેક્ટેરિયા બી આવે છે મિત્રો, NPK કોન્સોર્ટિયમ ના, એ બી નાખી શકો છો તમે. ના હોય તો સાહેબે કીધું હતું વેસ્ટ ડીકમ્પોઝર, વેસ્ટ ડીકમ્પોઝર એ અંદર નાખો તો જે કઈ રોડા આપણે જે ગાય કે ભેંસ ખાધા વગરના એ બધા ભેગા કરીને આપણે એની અંદર નાખીએ છીએ, એટલે એ બધા કોવાઈ જાય. અને કોવાઈ જાય એટલે એકદમ ભરભરું છાણિયું ખાતર બને. અને છાણિયું ખાતર એટલે આપણે પગ ઉપર અંદર પડે ને તો અંદરથી અગન જેવી જ્વાળા આવે, અને પાવડો મારીએ ને હોય તો એકદમ ભરભરું એવું. કેટલાનું બને છો માંથી? બહુ ઓછા. જુઓ 2 જણ આવી ગયા ને છેલ્લે. હે એટલે આવું જો ખાતર આપણે ખાતર ખેતીમાં નાખીએ આપણા ખેતરમાં તો પછી કોઈ દવા લાવવાની જરૂર નથી. બાકી જો પેલો ઢગલો ભરી નાખ્યો તો છેલ્લે પંપ જ ભરવાના છે અને આપણી કેળો દુખાડવાની છે મિત્રો. તો 1000 રૂપિયામાં આપણા ખેતરનું સારામાં સારું ખાતર બનાવી શકતા હોય તો આપણે ઉનાળામાં કરી શકીએ કે ના કરી શકીએ મિત્રો? એની સામે આપણે દવા કેટલી 2 વખત મારવાની વાત કરી. આજે કોઈ બી જંતુનાશક દવા તમે વીડીસાઇડ દવા લેવા જાઓ માર્કેટની અંદર તો 800 થી 900 રૂપિયાનું એકરનું ડબલું મળે છે. પેન્ડીમિથાલિન ગણો અથવા તો અત્યારે મારી પેલી સકેત આવા કઈ કોઈ બી જે દવા આવે એ તમે લાઈન તમે મારતા હો. કેટલા જણા મારે છો મને? કારણ કે મારવી જ પડે, બરોબર છે. અને સૌથી જો વધારામાં વધારે આપણા અંદર અત્યારે બનાસકાંઠા જિલ્લો એવું છે કે જે આપણી જોડે રાનેના દિલીપભાઈ હતા ને એમને કીધું હતું કે સૌથી કેન્સરનું એપી સેન્ટર બનતું હોય ને તો બનાસકાંઠા જિલ્લાની અંદર આખા ગુજરાતની અંદર સૌથી વધારે કેન્સરના દર્દીઓ છે. કેમ? સૌથી વધારે ખાતર જો વપરાતું હોય ને તો આપણા બનાસકાંઠા જિલ્લામાં વપરાય છે. અને બનાસકાંઠામાં એવું છે એના કારણે આટલું બધું ખાતર નાખીએ છીએ આપણે. બીજું બટાકા બરોબર છે. સૌથી વધારે અમારા હિતેશભાઈ પૂછવું હોય તો પૂછજો. હિતેશભાઈ, બટાકામાં સૌથી વધારે ખાતર જતું હોય કે નહીં જતું હોય? જો જગ્યાએ 1 થેલીની જરૂર છે ને ત્યાં મારો ખેડૂત જ્યાં આગળ 3 થેલી વાપરે છે. એક આ બટાકાની અંદર અમે જોયું છે, તમને કહું. હા, વીઘે 5 થેલી. બરોબર છે. હવે તમે જે વસ્તુ મારી વાત સાંભળો કે જરૂર વગરનું આપણે મારું પેટ છે કે 4 રોટલી ખાતું હોય, બરોબર, અને હું 6 ખાઈ જાઉં તો શું થાય? બરોબર. એવી જ પરિસ્થિતિ આપણી જમીનની અત્યારે થઈ ગઈ છે કે જરૂર નતું એના કરતા ડબલ આપણે અંદર નાખી ગયા છે. તો હાલત શું થઈ? આપણે કોણે કીધું હતું આપણને કે જમીન? એ જ વાત આવી ને છેલ્લા. તો અતિરેક કોઈ બી વસ્તુનો ચાલે કેટલા દિવસ ચાલે? અતિરેક કરીએ તો કેટલા દિવસ ચાલે? તો અત્યાર સુધી આપણી જમીન ઉપર અતિરેક થઈ રહ્યો છે. આ જે યુરિયા, ડીએપી, રાસાયણિક ખાતરોનો, જંતુનાશક દવાઓનો અને આ બધું હવે એ જે ખરું ધીમે ધીમે ઘટાડવાનું છે મિત્રો. એવું ના હોય કે આપણે તરત જ વૈરાગ્ય આવી જાય. એ તો ક્યારે આવે ખબર છે? કોઈ મરી ગયું હોય ને એના ત્યાં ગાડી આપણે સ્મશાને ગયા હોય ને એટલે થોડી હારી વાતો કરીએ આપણે. આ ભાઈ તો મસ્ત હતો એ, પણ એ જીવતો હોય ત્યાં સુધી કોઈ દાડ કીધું કે સારો હતો એવું? હે? 4 દાડા બેહવા જઈએ ને રાતે એના ઘેર ત્યારે કહીએ કે ના ભાઈ ને તો સારો હતો નતો એવું. હવે આપણે આપણી ખેતીમાં કહેવાનું છે મિત્રો. અને એ ફક્ત કઈ રીતના કે જીવામૃત, ઘન જીવામૃત બનાવી અને આપણી ખેતીમાં હાલવાનું છે. અને જે કઈ આપણે જે પ્રોડક્ટ એની કહીએ ને પછી એમને પેલા બેને બી વાત કરી હતી સારી કે જે ખરું ને મિત્રો વેલ્યુ એડિશનનું છે. જે કઈ આપણે પ્રોડક્ટ છે ને, હવે આજે મારી વાત સાંભળો, આપણે ઘઉં કે બાજરી જે કઈ ઉત્પાદન કર્યું પ્રાકૃતિક માર્કેટમાં વેચવા જઈએ એટલે એવું ને એવું વેચવા જઈએ કે સાફ કરીને વેચવા જઈએ છે? કેટલા જણા સાફ કરે? બાકી તો આપણે ત્યાં ભર્યો. અને હવે એ જ વસ્તુ મારી વાત સાંભળો, આપણા ઘેર આપણા ઘરવાળી દળે જે દળાવતી હોય, બરોબર, ઘેર દળતા હોય કે બીજે કોઈ દળાવતા હોય, બરોબર, આપણા જે ગામમાં ફ્લોર ફેક્ટરી હોય નહીં તો એ સાફ કરી દળાવવા જાય કે પછી એવું ને એવું દળાવવા જાય? ચમી સાફ કરે. તો પછી મારી વાત આપણે માર્કેટમાં જે વેચવા જઈએ એ સાફ કરીને વેચવા જઈએ તો 2 પૈસા વધારે મળે કે ના મળે?
ક્વોલિટી દોણો સારો લાગે તો જે 570 રૂપિયા ભાવ પડતો હોય તો એ 620 રૂપિયા પડે કે ના પડે? હવે મારી વાત 100 મણ લઈ ગયા હોય, આપણે 100 મણ વેચવા લઈ ગયા હોય અને ખાલી 40 રૂપિયાનો ભાવ ફેર પડે, 40 રૂપિયા હું તો કહું છું, વધારે નહીં કહેતો, કારણ કે મેં એકવાર છે ને મફળી એમની વેચેલી છે, બરોબર, 1260 અને એનું એ જ ટ્રેક્ટર ખાલી સાફ કરીને વેચેલું છે 1380 રૂપિયા, બરોબર. હવે મારી વાત આપણે 100 મણ મફળી હોય તો 4000 રૂપિયા ફાયદો થાય કે નહીં? 4000 રૂપિયા આપણે એટલી મજૂરી થાય છે આપણને વેણાવાની, કેટલી થાય મજૂરી? 2 માણસ રાખીએ મારી વાત આપણો તો 300 કે અહીંયા 400 રૂપિયા ભાવ ચાલતો હોય તો 2 માણસ મારી વાત આપણો મફળી કે જે કોઈ વેણી નાખે ચાયણા મારી દે કે ના મારી દે? તો આપણે આ બધી વસ્તુઓ મિત્રો શીખવાની જરૂર છે. અને એમાં જો પ્રાકૃતિક કરેલું હોય તમે મિત્રો અને તમે તમારો ભાવ બરોબર છે એના માટે C1 C2 સર્ટિફિકેટ લીધેલું હોય ગોપકા મારફતે, બરોબર છે, અને એ સર્ટિફિકેટ વાળો માલ તમે બતાવો તો જે અત્યારે 40 રૂપિયા જે તમે કીધું, મેં કીધું 40 રૂપિયા વેચાતો હોય 80 રૂપિયા વેચાય. હવે એ આપણા રામજી કાકો બેઠા છે, એમના ઘઉં તમે ગણ્યા હું ભાવ આવી ગયા? 1400 રૂપિયા. એટલે હું ભાવ થયો કિલોનો? હું ભાવ થયો ભાઈ કિલોનો? 70 રૂપિયા કિલો ગયા એમના ઘઉં, બરોબર, 7 દુ 14, બરોબર છે. અને એ જ ઘઉં આવડા કાકા અહીંયા બોલ્યા હતા, હું ભાવ બોલ્યા હતા? 500 રૂપિયા. હું ભાવ પડ્યો? 25, 25, 25, 50, 25, 75, 70, એટલે 3 ગણા ભાવ મળ્યા કે ના મળ્યા? તો આપણા મિત્ર આ વસ્તુ અહીંયા આયા છીએ તો એક ધારો કે 5 વર્ષથી 7 વર્ષથી કરી રહ્યા છે, તો આજે આપણે શરૂઆત કરીશું આપણા ખેતરની અંદર, ત્યારે લેવલે પહોંચીશું ને. પણ કરવી કોને પડે શરૂઆત? જો તમારું છે આ જો આ દાદા અહીંયા આપણી જોડે બેઠા છે, બરોબર છે, કે એ બી શાકભાજી 5 ગુંઠામાં કરીને વેચે છે, બરોબર, ઓર્ગેનિક ટોટલ. કાકડી 30 રૂપિયા કિલો વેચે છે મિત્રો, બરોબર છે. તો આપણે બી ના કરીએ કે મિત્રો? સતત 3 વર્ષ. એટલે કહેવાનો આશય એવું છે, જો એના એ લઈને આયા છે, એનો ભાવ જે મળે છે ને એનું બિલ લઈને આયા છે. હવે આનથી બીજું વિશેષ તો આપણને કોણ કહે? હવે ઉતારવાનું કોનું છે? આમાં ખેતી કરીએ છે કે નહીં કરતા? હે ખાલી ઓમાં ડોકી જ લાવો, કારણ કે મને તો ખેતી કરવી નહીં ગમતી. જો મિત્રો બસ આ જ વસ્તુ આપણા ખેડૂતોએ કરવાની છે કે એક જણો કરે એના ફાયદો થાય તો બીજાને આપણા હગાવાલાને, હગાવાલા એટલે કોણ? સૌથી મારું કીધું પેલું કોણ મોને? મારો મિત્ર, પાડોશી મોને. એના તરત કે ભાઈ જો હું કર્યું તો તું કર થોડું, એમ કરતા કરતા એનો વ્યાપ વધશે. અને આપણે મિત્રો ટૂંક સમયની અંદર બનાસકાંઠાની અંદર જે કઈ પ્રોડક્ટ આપણે એમાં ખરીફ સિઝનની અંદર મગફળી, મગ, અડદ, બરોબર છે, એ આપણી જોડે એ દિવસે કદાચ જે આયા હતા એમને ખબર હશે અહીંયા ગાડી કે સંયમભાઈ શાહ કરીને અમદાવાદથી આયા હતા આપણી જોડે, બરોબર છે. એ બનાસકાંઠાની અંદર જે પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતી કરતા હોય, સારામાં સારું પકાવતા હોય, એનો ટેસ્ટ થશે, બરોબર છે, એની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવવાની એમની જોડે તમન્ના છે. 50 થી 100 કરોડ રૂપિયા એ લોકો ઇન્વેસ્ટ કરવા અહીંયા તૈયાર છે. એની અંદર તમામ વસ્તુ, ધારો કે અત્યારે આપણે ખબર ને એક ટ્રેક્ટર છોણિયું ખાતર એમની ખેતરમાં નાખી દઈએ આપણે, કેટલા રૂપિયાનું આવે? 2000. 1 વીઘામાં કેટલો નાખીએ? 4 ટોલ કિલો દર વર્ષે. હા, હવે આપણને એમ કે મારી વાત આપણા કાલથી શ્રાવણ મહિનો ચાલુ થયે, બરોબર છે, કેટલા જણા ઉપવાસ કરવાના? શિવને બીલી કેટલા ચડાવવાના? બરોબર છે. આપણા ઉપવાસ મારી વાત આપણો 1 ટનનો કરી શકીએ, વધારે 2 ટન, સમજ્યા? તો આપણે આપણી જમીન જે ખરી મારી વાત આપણો એને દર વર્ષે ખાવા જોઈએ કે ના જોઈએ? હવે આપણે 2-3 વર્ષે મારી વાત છોણિયું ખાતર નાખીએ તો એ ઉત્પાદન એવું જ આવે કે
દર વર્ષે મિત્રો એટલા માટે અહીંયા એક પ્લાન્ટ બી બનાવવા જઈ રહ્યા છે કે જેમાં ઘન જીવામૃત મળે. હવે ઘન જીવામૃત આજે હું તમને ખાલી કોફીની ગણતરી કરાવું ઇકોનોમિક્સ. આપણે એક છોણિયું ખાતર ટોલું ભરી અને આપણે આપણા ખેતરમાં નાખીએ એટલે આપણને કેટલા પડે? 2000 રૂપિયાનું ટોલું અને 500 રૂપિયા ભાડું, 2500 રૂપિયા આપણા ખેતરમાં પડે કે ના પડે? બરોબર. 2500 એવા 4 નાખીએ આપણે એક વીઘાની અંદર તો 10000 રૂપિયાનું થાય કે નહીં ખાતર આપણું? તો વધારે 10000 નું ખાતર હજી કયો પાક વાવવાના છે તો આપણને ખબર નહીં. એના પહેલા આપણે આપણા ખેતરમાં નાખી દઈએ છીએ. નાખીએ છે કે નહીં? અને એ પાછું કેવું ઓરિજિનલ ખાતર કે પેલા ઢગલા વાળું? એટલે પાછી દવાઓ તો મારવાની છે કે નિંદામણ આવે એટલે એની. તો આપણે એ બધું ના કરવું હોય તો આપણા ખાતરની જે ઘન જીવામૃત બનાવવાની જે વાત કરી છે એવી ઘન જીવામૃતની 10 થેલી નાખો. કેટલી? 10 જ થેલી, વધારે નહીં કહેતા. જે આપણું કામ, મારી વાત આપણો 4 ટોલો 10000 નું કામ જે કરે છે એ જ કામ 10 થેલી. હવે એની અંદાજિત કિંમત જે કરી ને 350 રૂપિયા હોય એક. બરોબર છે. ઘન જીવામૃતની જે થેલી 50 કિલોની આવે ને અત્યારે જે લોકો સારી બનાવું છે એ લોકોની, બરોબર, તો કેટલી 10 થેલીનો ભાવ થાય 3500 રૂપિયા. તો 3500 નું ખાતર એક જગ્યાએ નાખો જે ખેતરમાં આપણે પ્રાકૃતિક કરવું છે એ. બાકીનામાં તમે 10000 નું નાખજો. 3500 વાળું આગળ જાય છે કે પેલું 10000 વાળું જાય છે એ 3 મહિના પછી આપણે જાતે જોવા. કારણ કે જાત મુયા વગર સ્વર્ગની ખબર ના પડે. આ જાતે અનુભવ કરવાનો આપણા ખેતરમાં. જાતે બનાવવું હોય તો બની શકો છો મિત્રો. એમાં કશું નહીં. એક ટોલું ખાતર લેવાનું તમારે, બરોબર, એની ઉપર રોટરી માર દેવાની. આપણે જોડે રોટાવેટર તો છે કે નહીં? રોટાવેટર અડધો કલાક એની ઉપર ફેરવી દેવાનું એટલે 2500 નું ખાતર એના ઉપર રોટરી મારો અડધો કલાક એટલે 500 રૂપિયા એ રહે થાય 3000 રૂપિયા. બરોબર છે. એની અંદર આપણે જે 200 લીટરનું જીવામૃત બનાવ્યું તે 100 રૂપિયા. બરોબર છે. એટલે બીજું એના ઉપર એ જીવામૃત જે ખરું ને અડધો કલાક રોટરી મારીને ઢગલો કર્યો હોય એની ઉપર એ 50 લીટર જીવામૃત છાંટી દેવાનું, પાછો ઢગલો કરી દેવાનો એની અંદર, બરોબર, પાવડા, અને એને ઢાંકી અને 48 કલાક રવા દેવાનું. એને પાછું 2 દિવસ જાય એટલે મોય હાથ નાખી જોવાનું. અને જો આપણને ગરમ જેવું લાગે એવી તો પાછું બીજું 20 લીટર એની અંદર થોડો જે ઢગલો કર્યો હોય આગો પાછો થોડું કરી અને એની ઉપર 20 લીટર જીવામૃત છાંટી દેવાનું. અને પછી પાછું મારી વાત આપણે એ 48 કલાક રવા દેવાનું. એટલે તરત આ યુરિયા જીવામૃત જે કરું એ ઘન જીવામૃત તૈયાર થઈ જાય. તો કેટલા રૂપિયાનું થયું એક ટોલું? 3100 રૂપિયાનું આપણું આપણા ઘેર જાતે બનાવેલું ઘન જીવામૃત. જે આપણે મેં 3500 રૂપિયાનું કીધું ને એ આપણે ઘેર જાતે. અને જો આપણે પોતાની ગાય ભેંસ હોય અને એનું ભેગું કરેલું આપણી જોડે હોય તો પેલા 2500 રૂપિયા ખર્ચવાની જરૂર નથી. ખાલી મોંથી બહાર કાઢવાનું એ જે ટ્રેક્ટર ભરાયની મજૂરી થાય એ અને આપણે અડધો કલાક રોટરી મારવાનો જે કઈ ખર્ચો થાય બરોબર, તો એ 600 થી 700 રૂપિયામાં આપણું એક ટોલું ઘન જીવામૃત જાતે બનાવી દઈએ આપણે. અને એ આપણે આપણા ખેતરમાં નાખવાનું. અને પછી તમારે જે હોય એનું જોવાનું રિઝલ્ટ. આ બધી વાતો અત્યારે થાય મિત્રો કે અહીંયા આગળ જે સાહેબો અહીંયા કહી ગયા જાતે અનુભવ કરવાનો અને ના થાય તમને અનુભવ અને કોઈ ફાયદો ના થાય તો તમારા મન પાછા બોલાવવાના કે તમે કીધું તો કર્યું સાહેબ કોઈ ફાયદો ના થયો, લાવો પૈસા પાછા. હા, બરોબર. અને ફાયદો થાય મારી વાત સાંભળો તો 50% આલવાના હે પાછા. હે, ફાયદો થાય ધારો કે 2000 રૂપિયા ફાયદો થાય તમે તો 1000 રૂપિયા આલજો પાછા. બરોબર છે. આ રીતના આપણે કોન્ટ્રાક્ટ કરીએ આપણે તમારી જોડે, પણ કરવાનું પાકું આ રીતના મિત્રો. આ જે કઈ આજે તમને આપીએ ને આ છે ને મિત્રો ઘેરજી ચૂલામાં ના નાખતા. કારણ કે અત્યારે એવું છે અત્યારે એવું છે વરસાદી વાતાવરણ છે એટલે પેલો લાકડો હળગી નહીં એટલે આપણે મારી વાત હળગાવવા માટે મને ગાલીને હળગાવતા નહીં. આ છે ને 5 વખત વાંચજો મિત્રો. જેટલી વખત વાંચો ને એને ગીતા જેવું છે મિત્રો. જેમ ગીતામાં જેટલી વખત વાંચો ને એટલી વખત તમને નવું અંદર જાણવા મળે. આ તમે 5 વખત વાંચો તો અંદરથી તમને કંઈક નવી પ્રેરણા ઉત્પન્ન થશે. અને આની અંદર બધી જ વસ્તુ આ કહેવામાં આવી છે. બીજામૃતથી માંડી અને કયા અસ્ત્રો બનાવી અને કઈ જગ્યાએ કઈ રીતના આપણે છાંટી શકીએ એ તમામ વસ્તુ આની અંદર કહેવામાં આવી છે મિત્રો. એટલે ઘેર જઈ અને ના હોય ને તો આમ ચોંટાડી દેજો ક્યાં આગળ.
બરોબર. એટલે ગમે ત્યારે જતા આવતા આપણને નજર પડે એટલે 2 મિનિટે આમ આપણને જોવાનું મન થાય ના આમ, બરોબર છે. એ રીતના આને રાખજો, વાંચજો અને આનો અનુભવ પોતાના ખેતરમાં કરી અને આવી જે બીજી શિબિર થાય અથવા તો આવનારા વર્ષોમાં અમારે બોલવા ના આવવું પડે. સમજ્યા? તમે જે અહીંયા કરો છો એ જ ખેડૂત ઊભા થઈને કહે કે ભાઈ મેં ગઈ સાલથી ચાલુ કર્યું અને મને આટલો ફાયદો થયો અથવા મારી જમીનમાં અળસિયો બહાર આવ્યો. જે કંઈ તમને અનુભવ થાય, સાચો કે ખોટો, બરોબર, એ તમારામાંથી જ કોઈ ઊભો થઈને કહે ને કે આને સાચું કહેવાય આ બધી એક્સટેન્શનની પ્રવૃત્તિ, નકર અમે તો જ પગાર આલે છે, બરોબર છે. એટલે હોય આયા છીએ, બરોબર, રજા છે તો હોય, બરોબર. આજે તો આમ તો રવિવાર હે ને, બરોબર છે. પણ એ પછી અમને પહોંચ્યા નહીં મિત્રો, સમજ્યા? અને બધું હોય જ ભોગવવાનું થાય, સમજ્યા? તો અહીંયા જે કંઈ આજે કંઈ વાત કરવામાં આવી છે એમાંથી આપણા જે ખેડૂતો ખરા એ પોતાની ખેતરમાં એનો અનુભવ કરે, અનુભવ કર્યા પછી આવી તાલીમો કન્ટિન્યુ દર વર્ષે ચાલુ રહેવાની છે. બીજા ખેડૂતોને અપનાવવા માટે કે ત્યારે આ એક્સટેન્શન પ્રવૃત્તિ કામમાં આવી છે એવું કહેવાશે મિત્રો. અને તો જ આપણે આપણા દેશના અને આપણે આપણા ફેમિલી, જો બીજું તો કોઈ નહીં, પણ આપણું એક વસ્તુ કહું, આજથી 5 વર્ષ પહેલાની વાત કરું, કોઈ IVF ટેકનોલોજીનું નામ સાંભળ્યું હતું? IVF ટેકનોલોજી શું છે ખબર?